અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં સૌરાષ્ટ્ર નાગરિક સરાફી સહકારી મંડળીના નવા બિલ્ડિંગ લોકાર્પણ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર નાગરિક સરાફી સહકારી મંડળીના નવા બિલ્ડિંગનું લોકાર્પણ ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરત સુતરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર નાગરિક સરાફી સહકારી મંડળી બગસરા અલગ અલગ શહેરમાં 9 શાખાઓ ધરાવે છે. તો બગસરા શહેરમાં અતિ અદ્યતન નવું બિલ્ડિંગ તૈયાર થતા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અને સાંસદભાઈ ભરત સુતરિયાના હસ્તે ખુલ્લું મુકાયું હતું. ત્યારે આ નવા બિલ્ડિંગના લોકાર્પણ સાથે 15મી વાર્ષિક સાધારણ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાધારણ સભામાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. તો સભા દરમિયાન મંડળીના ચેરમેન અનિલભાઈ વેકરિયા દ્વારા મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અશોક મનોહર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.